हेलो विद्यार्थी मित्रों, एक नवा भर्तीना विडियो में तमारुं स्वागत है। આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ। તો યુજીવીસીએલ એટલે વીજ કંપનીમાં જે ભરતી છે તો નોકરી માટે ઉત્તમ તક છે। તો વિડિયો પૂરો જોવા નમ્ર વિનંતી તો તમને પૂરેપૂરી માહિતી મળી રહે। અરજી કઈ રીતના કરવી, બરાબર। આપણે વાત કરીએ તો ભરતી 2023 શૈક્ષણિક લાયકાત છે સીએ કરેલું હોય, સીએમએ કરેલું હોય, આઈસીએમડબલ્યુએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બરાબર। પછી જો આપણે આગળ વાત કરીએ તો યુજીસીવી ભરતી માટે જે વયમર્યાદાની વાત કરીએ તો વધારે છે એ મહત્તમ 40 વર્ષ અને મિનિમમ 18 વર્ષની જે વયમર્યાદા છે। અને મહિલા ઉમેદવારો માટે જે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અને ઉપલી વયમર્યાદા છૂટછાટ ફક્ત 45 વર્ષ વયવાળા માટે જ છે। વિભાગીય ઉમેદવાર કિસ્સામાં ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં। એટલે ઉપરની જે વયમર્યાદા છે એ બીજા ઉમેદવારો માટે લાગુ પડશે નહીં। એ બધા મિત્રોને યાદ રાખવું। આગળ આપણે જોઈએ તો યુજીની અરજીની ફીની વાત કરીએ તો 250 રૂપિયા ફી છે। ઉમેદવારે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કોઈ પણ ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે। કોઈ પણ મોડ વગર કરો તમે। બેંક સાથે સાસ ઉમેદવાર ઉઠાવશો નહીં। તો બેંક સાથે ઉમેદવારે સાસ ઉઠાવવો નહીં। આ એક એટલી પ્રોસેસ છે। તો આ ફી ને આપણે એટલી રીતના તમે ઓનલાઈન ફી કઈ રીતના ઓલી કરવી એના વિશે વાત કરીએ તો આપણે અરજી કઈ રીતના કરવાની છે એના વિશે થોડીક વાત કરીએ તો સંભવિત ઉમેદવારે જે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ આપણે એ વેબસાઇટ આપી દીધેલી છે તમને www.uzvl.com। એ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે। તમારે પહેલાં તો મતલબ ઓફિશિયલી વેબસાઇટ નોટિફિકેશન છે એ પીડીએફ એની તમે ડાઉનલોડ કરી લો એટલે તમારે એની સૂચના છે એ ધ્યાનથી વાંચી લેવાની। બાકી ઓનલાઈન પછી તમારે ફોર્મ ભરવાનું। આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો યુજી ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ તો 2/1થી શરૂઆત થઈ ગઈ છે। એટલે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે। અને છેલ્લી તારીખની વાત કરી દઈએ તો 22/1/2024 એ છેલ્લી તારીખ છે। અને ભરતીમાં ફી ભરવાની છેલ્લી તારીખ 24 તારીખ સુધીમાં તમારે 24/1 સુધીમાં તમારી ફી છે એ બધી કમ્પ્લીટ ઓનલી બધી ફી ભરી દેવાની। તો આપણે જે વાત કરીએ એમ ઓનલાઈન ભરવાની રહેશે। તો ગૂગલ પે, ફોનપે કોઈ પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો। તો એ ફી માન્ય છે 24/1 સુધી તમારી ફી માન્ય ગણવામાં આવશે। એ પછી તમે ફી ભરશો તો એ માન્ય ગણવામાં આવશે નહીં। તો એ તમારે આ તારીખ ધ્યાનમાં લઈને તો તમારે આ જે ફીની ચૂકવણી છે એ કરવાની રહેશે। તો આ જે વીજ કંપનીમાં જે ભરતી છે એના વિશે આપણે આ વિડીયો બનાવ્યો। અને જો વિડીયો તમને સારો લાગે અને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તમે કોમેન્ટમાં જણાવજો કે આ રીતના પ્રોબ્લેમ છે વિડીયોમાં, તો એ રીતના આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું। તો તમારો સૌ મિત્રોનો આભાર। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।